બેઝબોલ આ નામ સાંભળતા જ કેટલો ઉત્સાહ આવી જાય છે નહીં? પણ શું આપણે ખરેખર જાણીએ છીએ કે આ રમત શું છે? ચાલો આજે આપણે બેઝબોલની દુનિયામાં ઊંડા ઉતરીએ અને તેના પાયાના સિદ્ધાંતોને સમજીએ. આ સમજ રમતને જોવાનો એક નવો જ દૃષ્ટિકોણ આપશે. પછી ભલે કોઈ આ રમતથી નવું હોય કે વર્ષોથી તેનો ચાહક હોય. તો સૌથી પહેલો અને સીધો સવાલ, આખરે બેઝબોલ છે શું? શું એ ખાલી બેટ અને બોલની રમત છે કે પછી એનાથી પણ કંઈક વધારે છે? ચાલો આ સવાલનો જવાબ શોધીએ. જો બેઝબોલને સમજવા માટે તેને 3 મુખ્ય ભાગમાં જોઈ શકાય છે. પહેલું છે ખેલાડીનું કૌશલ્ય, બીજું છે એમના સાધનો અને ત્રીજું છે રણનીતિ જે મેદાન પર રચાય છે. આ ત્રણેય વસ્તુઓ જ્યારે એકસાથે મળે છે ત્યારે જ બેઝબોલ આટલી રોમાંચક બને છે. તો ચાલો આ ત્રણેય પાયાની બાબતોને એક પછી એક સમજીએ. તો સૌથી પહેલા વાત કરીએ રમતના હૃદયની, એટલે કે ખેલાડીના કૌશલ્યની. એક શ્રેષ્ઠ બેઝબોલ ખેલાડી બનવા માટે 5 મૂળભૂત કળાઓમાં માસ્ટરી મેળવવી પડે છે. કઈ છે 5 કળાઓ? ચાલો જોઈએ. આ રહી એ 5 સ્કિલ્સ. પહેલું બેટિંગ, એટલે કે બોલને જોરથી ફટકારવાની તાકાત. બીજું પિચિંગ, મતલબ કે એવી રીતે બોલ ફેંકવો કે બેટર પણ ગોથું ખાઈ જાય. ત્રીજું ફિલ્ડિંગ, હવામાં આવતા બોલને પકડી લેવાની ચપળતા. ચોથું થ્રોઈંગ, એકદમ નિશાન પર બોલ ફેંકવાની ક્ષમતા. અને પાંચમું બેઝ રનિંગ, એટલે કે વીજળીની ઝડપે બેઝ વચ્ચે દોડવું. આ 5 ગુણ મળીને જ એક કમ્પ્લીટ પ્લેયર બને છે. પણ એક વાત ખાસ છે, આ 5 સ્કિલ્સ અલગ અલગ ટુકડા નથી, પણ એકબીજા સાથે એકદમ ગૂંથાયેલા છે. વિચારો, કોઈએ બહુ જોરદાર શોટ માર્યો, પણ જો દોડવામાં ઢીલા પડ્યા તો બધી મહેનત પાણીમાં. એટલે જ તો આ બધાનું કોમ્બિનેશન જ બેઝબોલની ખરી મજા છે. સારું, તો સ્કિલ્સની વાત તો થઈ ગઈ. પણ આ સ્કિલ્સને મેદાન પર બતાવવા માટે શું જોઈએ? સાધનો, રાઈટ? કોઈ પણ યોદ્ધા એના હથિયાર વગર અધૂરો છે. અને બેઝબોલના ખેલાડીઓ પણ એવા જ છે. ચાલો એમના હથિયારો પર એક નજર કરીએ. તો આ છે રમતના મુખ્ય સાધનો. સૌથી પહેલાં તો બેટ, જેનાથી રનનો વરસાદ થાય છે. પછી આવે છે બોલ, જે આખી રમતને ગતિ આપે છે. ફિલ્ડરનો બેસ્ટ ફ્રેન્ડ એટલે ગ્લોવ. સુરક્ષા માટે જરૂરી છે હેલ્મેટ. અને 4 બેઝ, જે જીત તરફ લઈ જાય છે. અને હા, પિચરની પ્લેટને કેવી રીતે ભૂલી શકાય, જ્યાંથી આખી રમત શરૂ થાય છે. દરેકનો પોતાનો ખાસ રોલ છે. ઓકે, તો આપણી પાસે સ્કિલ્ડ પ્લેયર્સ છે, એમની પાસે સાધનો પણ છે. પણ આ બધું થશે ક્યાં? એક્શન ક્યાં થશે? એ થશે બેઝબોલના એ પ્રખ્યાત હીરા આકારના મેદાન પર, જેને પ્રેમથી ડાયમંડ પણ કહેવાય છે. આ ડાયમંડને મુખ્યત્વે 2 ભાગમાં વહેંચી શકાય. એક છે ઇનફિલ્ડ, એટલે કે મેદાનનો અંદરનો ભાગ. અહીં જ મોટાભાગની એક્શન થાય છે, જ્યાં એક સેકન્ડની કિંમત હોય છે. અને એની બહાર જે મોટો એરિયા છે એ છે આઉટફિલ્ડ. અહીં ઊંચા અને લાંબા શોટ્સને પકડવાનો ખેલ હોય છે. ચલો આ મેદાનને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. બધી શરૂઆત થાય છે અહીંથી, હોમ પ્લેટથી. આ જ બેઝબોલની ગંગોત્રી છે અને સંગમ પણ. અહીંથી જ રમત શરૂ થાય છે અને અહીં જ પાછા આવીને રન પૂરો થાય છે. જેવો બેટ અને બોલનો અવાજ આવે, ટાક, બસ ત્યારથી જ રેસ શરૂ. ખેલાડીનું એક જ ફોકસ હોય છે, ગમે તેમ કરીને ફર્સ્ટ બેઝ પર સેફ પહોંચી જવું. અહીંથી જ રમતનો અસલી થ્રિલ ચાલુ થાય છે. અને જુઓ, આ છે આખો રસ્તો. ફર્સ્ટ બેઝ, પછી સેકન્ડ, થર્ડ અને છેલ્લે પાછા હોમ પ્લેટ પર. આ આખી પરિક્રમા જે પૂરી કરે એ જ રન બનાવે છે. બસ આ જ તો છે બેઝબોલનું આખું ચક્કર. પણ આ જે ડાયમંડ છે એ એમનેમ નથી બની ગયો. એની પાછળ એકદમ પરફેક્ટ ગણિત છે. હા, બેઝબોલ એ ફક્ત તાકાતની રમત નથી, એમાં ગણિત પણ છે. અને આ આંકડા જ રમતને આટલી મજેદાર બનાવે છે. ચાલો જોઈએ કેવી રીતે. 90 ફૂટ, 2 બેઝ વચ્ચેનું અંતર. આ નંબર એટલો પરફેક્ટ છે ને કે રનરની સ્પીડ અને ફિલ્ડરના થ્રો વચ્ચે એકદમ કાંટેકી ટક્કર કરાવે છે. અહીંયા તો 1 સેકન્ડ આમથી તેમ થઈ એટલે આખી ગેમ પલટાઈ જાય. આ જ કારણે તો દરેક પળ એટલી રોમાંચક હોય છે. અને હવે ગેમનો સૌથી મોટો મુકાબલો, પિચર અને બેટર વચ્ચેનું અંતર 60 ફૂટ અને 6 ઇંચ. જરા વિચારો, આટલા અંતરથી ફેંકાયેલો ફાસ્ટ બોલ બેટર સુધી પહોંચતા અડધી સેકન્ડ પણ નથી લેતો. બસ આટલા જ સમયમાં નિર્ણય લેવાનો હોય છે. આ જ તો છે અસલી સંઘર્ષ. અને આ પરફેક્શન ખાલી મેદાનના માપમાં જ નથી. તમે જુઓ, બેટની લંબાઈ કેટલી હોવી જોઈએ, બોલનું વજન કેટલું હોવું જોઈએ, બધું જ નક્કી છે.
પણ આવું કેમ? કારણ કે આ નિયમો જ ગેમને ફેર બનાવે છે, જેથી કોઈને અન્યાય ન થાય અને ફક્ત કૌશલ્ય જ જીતે. તો જોયું ને, ખેલાડીની સ્કિલ, રમતના સાધનો, હીરા આકારનું મેદાન અને એનું પરફેક્ટ ગણિત, આ બધા ટુકડા જ્યારે ભેગા થાય છે ત્યારે જ બેઝબોલ જેવી શાનદાર રમત બને છે. આ કોઈ સામાન્ય રમત નથી. આ તો કળા, વિજ્ઞાન અને રણનીતિનો સંગમ છે. એટલે હવે પછી જ્યારે મેચ જોવાનો મોકો મળે ત્યારે ખાલી સ્કોરબોર્ડ પર નજર ન રાખતા આ બધી નાની નાની વાતો પર ધ્યાન આપજો. ખાતરી છે કે રમત જોવાનો આખો અનુભવ જ બદલાઈ જશે.